અમદાવાદમાં વરસાદ બંધ થઈ ગયો 12 કલાક વીતી ગયા પણ હેલ્મેટ સર્કલની હાલત અત્યંત ખરાબ છે। જ્યાં હેલ્મેટ સર્કલ પર હજુ પણ પાણી ભરાયેલા છે। આ તસવીરો જુઓ, પાણી બંધ થઈ પડેલી કાર રોડ પર ખોટવાઈ ગઈ છે। પાણીમાં અનેક કારો અટવાઈ પડી છે અને અનેક વાહનો તો રસ્તા વચાડે જ આખરે ખોટવાઈ ચૂક્યા છે અને તેને કારણે ત્યાંથી મૂવ ઓન કરવા પણ અઘરા થઈ પડ્યા છે। ગુજરાત યુનિવર્સિટીથી હેલ્મેટ સર્કલ તરફ જનારા આ વાહન ચાલકો રીતસરના ફસાયા છે। આ વિસ્તારની અંદર શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવી રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આખરે જો ગુજરાત યુનિવર્સિટીથી લઈને હેલ્મેટ સર્કલ સુધીના વિસ્તારની વાત કરીએ, આપ પણ ત્યાં પાણીના જળભરાવ વિસ્તારની અંદર જ મને દેખાઈ રહ્યા છો। કેટલી એવી કાર છે કે જે અટવાઈ પડી છે અને તેને મૂવ ઓન કરવું આખરે કેટલું અઘરું થઈ પડ્યું છે? શું પરિસ્થિતિ હાલ જોઈ રહ્યા છો? તંત્રની કોઈ મદદ મળી રહી છે ત્યાં? મિહિર, જયેશ, શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ તેને જે વરસાદે ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો હતો મોડી રાતથી વહેલી સવાર સુધી, પરંતુ હજી અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ જળબંબાકારની સ્થિતિ છે અને લોકોનું જનજીવન ઉપર ભારે અસર છે તે જોવા મળી છે। અમદાવાદનું હેલ્મેટ સર્કલ કે જ્યાં આગળ હજી પણ પાણી ભરાયા છે, આ સ્થિતિ છે કે જે જોઈ શકાય છે કે જે પાણી ભરાયા છે અને ત્યાં અત્યારે હાલ જે લોકોની ગાડી છે કે જે બંધ થઈ હતી તે લોકો રોડ ઉપર જ મૂકી દીધી અને જેના કારણે જ અત્યારે હાલ હેલ્મેટથી ગુરુકુળ જવાનો જે રોડ છે કે જે અવરજવર છે તે બંધ થઈ ગઈ છે। હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ સ્થિતિ કઈ રીતની છે। લોકો પોતાની ગાડી છે કે જે મૂકી અને જે છે કે નીકળી ગયા હતા અને જેના કારણે જ આ રોડ છે કે જ્યાં અવરજવર અત્યારે હાલ બંધ છે કે જે થઈ ગઈ। હાલ એએમસી દ્વારા જે પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ કલાકો વીતી ગયા વરસાદના જે વિરામ બાદ પણ જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ કલાકો વીત્યા બાદ હવે કોર્પોરેશન છે કે જે આ પાણીનો નિકાલ છે તે કરી રહ્યા છે। જોઈ શકાય છે કે હજી પણ ઘૂંટણ સુધી પાણી છે કે જે ગાડીના ટાયર છે કે જે પણ હજી કેટલા ડૂબાય છે, એટલે અંદાજો લગાવી શકાય છે કે જે આ હેલ્મેટ સર્કલ ઉપર કેટલા પાણી જે છે કે જોવા મળ્યા છે અને જેના કારણે જ આખું હેલ્મેટ સર્કલ છે કે જે પાણીમાં ડૂબ્યું હોય તેવા દ્રશ્યો જે છે કે જે જોવા મળી રહ્યા છે। હાલ અમદાવાદનું આ હેલ્મેટ સર્કલ કે જ્યાં આગળ ગુજરાત યુનિવર્સિટીથી લઈ અને હેલ્મેટ સર્કલ પાસે જ્યાં રોડ ઉપર પાણી ભરાયા છે અને જેના કારણે ટ્રાફિકની પણ ભારે અસર છે કે જે જોવા મળી છે। અત્યારે હાલ એક સાઈડનો જે રસ્તો છે કે જે અંધજન મંડળથી લઈ અને ત્યાં જવાનો જે રસ્તો છે તે સીધો ત્યાં આગળ જઈ શકાય છે, પરંતુ હેલ્મેટ સર્કલથી જો ગુરુકુળ જવા જે લોકો હોય તે લોકો અવર જવર ન થઈ શકે, કારણ કે બંને સાઈડ લોકોએ ગાડી છે કે જે ગાડી પાર્ક કરી અને જતા રહ્યા છે અને જેના કારણે જ લોકોમાં એક રોષ પણ જે છે કે જે જોવા મળી રહ્યો છે, કારણ કે અનેક લોકોની ગાડી છે કે જે બંધ થઈ ગઈ હતી। આપણી સાથે આજે આપની પણ ગાડી જે છે કે જે બંધ થઈ ગઈ હતી, શું આખી? એકચ્યુઅલી ગઈકાલે રાત્રે 5 વાગ્યાની ગાડી અહીંયા BMW પડી છે, એબીએમ હોરિઝોન્ટલ પોઝિશનમાં હતી। સવારે આ તો લોકેશન આખું રોટેટ થઈ ગયું છે અને સાહેબ કહે છે કે તમે ગાડી હટાવો પણ પાણી ઉતર્યું પછી આ બધું પોઝિશન બનીને, ત્યાં સુધી શું હતું યાર? પાણી વધારે હોવાના કારણે આ સ્થિતિ છે અને લોકોમાં હજી પણ એક આ રોષ છે કે જે કારણ કે જે રીતના ગાડી હતી અને પોલીસ દ્વારા આ તમામ ગાડીઓ છે કે તેને હટાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો। તો આપની કઈ ગાડી હતી અને કઈ રીતની આ સ્થિતિ જે છે કે થઈ? BMW છે, સરની છે। જોઈ શકાય છે કે જે હજી પણ એવી ગાડીઓ છે કે જે અહીં રોડ ઉપર જે છે કે જે પડી છે અને જેના કારણે હાલ ટ્રાફિક પોલીસ દ્વારા અને સ્થાનિક પોલીસ દ્વારા આ તમામ ગાડીઓ છે કે જે હટાવી અને અહીં જે વાહન વ્યવહાર છે કે જેને કોઈ અસર ન થાય તે માટે પ્રયાસ છે જે કરવામાં આવી રહ્યો છે। આ સીધા જ દ્રશ્યો જોઈ શકાય છે કે જે અહીં જે છે કે આ જ રીતની ગાડીઓ છે કે જે સીધી જ ગુરુકુળ રોડ સુધી આ રીતની પડી છે અને જેના કારણે લોકો જે છે કે જે અવર જવર છે તે થઈ શકતા નથી। હાલ આ હેલ્મેટ સર્કલ પાસેના જે દ્રશ્યો છે કે જે અહીં દુકાનો છે કે જે લોકો દુકાન પણ ખોલી ન શકે, કારણ કે હજી પણ પાણીનું લેવલ છે કે જે જોઈ શકાય છે ઘૂંટણ સુધી પાણી છે તે જોવા મળી રહ્યું છે, એટલે લોકોના અંદર જે છે કે દુકાનમાં પણ પાણી છે કે જે પાણી ઘૂસ્યા હોય તેવા દ્રશ્યો છે કે જે જોવા મળ્યા હતા અને લોકો પોતાના દુકાનમાંથી આ પાણી જે છે કે જે બહાર કાઢી રહ્યા છે। આ
દ્રશ્યો જોઈ શકાય છે. વાહન વ્યવહારને તો મોટી અસર થઈ હતી, પરંતુ લોકો જે છે દુકાન છે કે ત્યાં પણ પાણી છે કે જે ઘૂસ્યા હતા અને હજી પણ આ પાણી છે કે જે ઓસર્યા નથી. અને આ જ રીતના અમદાવાદના અનેક વિસ્તારોમાં આ સ્થિતિ છે કે જે હજી જોવા મળી રહી છે અને લોકોમાં એક રોષ છે કે કારણ કે એક બાજુ લોકો ફસાયા હોય અને બીજી બાજુ પાણીના કારણે ઘરે પણ ન જઈ શકતા હોય, તેને લઈને આ સ્થિતિ છે કે જે જોવા મળી રહી છે. મોંઘી ગાડીઓ છે કે જે ઓટો લોક છે તે થઈ ગઈ હતી અને જેના કારણે જ લોકોને રોડ ઉપર આ ગાડી મૂકવાની ફરજ પડી હતી. એટલે હાલ અમદાવાદમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ આ જ રીતની ગાડીઓ લોક થઈ ગઈ હોય અને ગાડી ન ચાલતી હોય, લોકોએ રોડ ઉપર મૂકી દીધી છે. એટલે હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આ રીતના જ્યાં ટ્રાફિક જામ થાય છે અને તેને લઈને અત્યારે હાલ પોલીસ દ્વારા પણ આ તમામ ગાડીઓ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિલકુલ મિહિર, તમામ આ પરિસ્થિતિ પર આપ નજર રાખતા રહેજો. તો મિહિરે જે આખા દ્રશ્યો બતાવ્યા, જુઓ આપ, આ રસ્તા પર હજી પણ ગાડીઓ અટવાય છે અને એક તરફનો રસ્તો આખરે ટ્રાફિકમાં ફસાઈ ચૂક્યો છે, બીજી તરફ એકમાત્ર રસ્તો ચાલી રહ્યો છે. ગાડીઓ અટવાય છે, હવે તેને ક્યારે હટાવાશે તે પણ એક સૌથી મોટો સવાલ.